ધીમે 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 મેરેથોનમાં મારો ફર્સ્ટ કાતો સેકન્ડ કોમલબેને પૂછ્યું. ગૌરવ જુઓ આપણા અહીંયા આવી ગયું છે અને હવે નીલમબેન ઠાકોર નીલમબેન ભાગ લેશો. हेलो मित्रों केम छो गुड मॉर्निंग सत श्री अकाल जी कैसे हो पाजी सुंदर सवार का आप सभी को मेरा प्रणाम और આપણે આવી ગયા છે પાટણની અંદર જીમખાના અને પાટણ તો પ્રખ્યાત જ છે. તો આજે સરસ મજાનો મેરેથોન યોજાવાની છે. આ મેરેથોન રોટરી ક્લબ ઓફ પાટણ અને કિડની હોસ્પિટલ આસ્થા દ્વારા એટલે કે આસ્થા હોસ્પિટલ કિડની દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા બહોળી સંખ્યામાં લોકો સવારે પધારી ચૂક્યા છે. વહેલા 5 વાગે આખું ગ્રાઉન્ડ હાઉસફુલ છે અને તમે જોઈ શકો છો મ્યુઝિકના તાલે તમામ પાર્ટિસિપેટને સરસ મજાની એક્સરસાઇઝ સાથે સાથે આજે મેરેથોનની રનિંગ કરવાની છે. આની અંદર 3 કિલોમીટર 5 કિલોમીટર ને 11 કિલોમીટરની રેસ રાખેલી છે. અલગ અલગ કેટેગરી વાઇઝ એને પાર્ટિસિપેટ થયેલા છે અને આખું ગ્રાઉન્ડ સમયના વહેતા ઝરણાની માફક હાઉસફુલ થઈ ગયું છે. અહીંયા તમે જોશો તો બસ ટૂંક સમયમાં હવે આ મેરેથોનની લીલી ઝંડી આપવામાં આવશે. સાથે આપ જોડાઈ જશો સૂર્ય નમસ્કારમાં. તો આપની સમક્ષ રજૂ છે સૂર્ય નમસ્કાર. સુંદર સવારમાં સૌને સૂર્ય નમસ્કાર કરાવીને તમામને મેરેથોનનું પ્રસ્થાન કરવામાં આવશે. અહીંયા અધિકારીઓ આયોજકો અને રોટરી ક્લબ ઓફ પાટણ કિડની હોસ્પિટલ આસ્થા એટલે કે આસ્થા હોસ્પિટલ કિડની દ્વારા સંપૂર્ણ આયોજનના ભાગરૂપે તમામ પાટણવાસી આજુબાજુ ગામના લોકો અને દૂર દૂરથી પધારેલ તમામ પાર્ટિસિપેટ ભાઈઓ બહેનો માટે હાર્દિક સ્વાગત છે. મિત્રો મારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા અને બને એટલો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત સારું રહે. એના માટે સૂર્ય નમસ્કાર જરૂરી છે અને તમામ પાર્ટિસિપેટ સરસ મજાના સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે. આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હશે તો જિંદગી જીવવાની મજા જ કંઈક અલગ હશે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. અહીંયા દૂરથી લોકો પાર્ટિસિપેટ થયેલા છે, ભાગ લીધેલો છે મેરેથોનની અંદર અને આ પાટણની અંદર 3.0 એટલે કે ત્રીજો મેરેથોન યોજાઈ રહે છે અને દેવગઢ બારિયા હોય, રાજસ્થાન હોય કે પાટણનું નામચીન ગામ હાજીપુર હોય કે સાપરા હોય તેમના જે સ્પર્ધકો છે તેમને ભાગ લઈ અને અહીંયા વધારેલા છે. અહીંયા તમામ આગેવાનો આયોજકો અને આપણા પાટણ શહેરનું નામ કેસી પટેલ સાહેબ અને પાટણના ધારાસભ્ય એવા કિરીટભાઈ ડૉક્ટર કિરીટભાઈ પટેલ તેમજ સ્નેહલભાઈ પટેલ અને દેશમુખ સાહેબ તેમજ તમામ આગેવાનો અને સુરેશભાઈ ઠક્કર દ્વારા આ સંપૂર્ણ રોટરી ક્લબ ઓફ પાટણ તથા આસ્થા કિડની હોસ્પિટલ પાટણ દ્વારા આયોજન કરેલું છે અને હવે લાગી ગયા છે તમામ સ્પર્ધકો લાઈનમાં. ટૂંક જ સમયમાં લીલી ઝંડી આપવામાં આવશે અને અહીંથી મેરેથોન પ્રસ્થાન થશે. તો આપ સબ તૈયાર છો ને? જે વિજેતા બનશે એને સરસ મજાની રોકડમાં ઇનામ સર્ટિફિકેટ અને મેડલ દ્વારા એમને સન્માનિત કરવામાં આવશે. તો આપણે જોઈ શકીએ છીએ 5:30 વાગ્યાના અરસામાં ઠંડી તો બાજુમાં છે જ નહીં અને ભાઈઓ લાઈનમાં લાગી ગયા છે. ચેક દેવગઢ બારિયા અને રાજસ્થાનથી આવેલા છે સ્પર્ધકો છે અને તમામ સરસ મજાના એક્સરસાઇઝ દ્વારા તૈયાર થઈ રહ્યા છે કારણ કે દોડવાનું છે અને મેડલ સાથે સાથે આપણે વિજેતા પણ બનવાનું છે. બંદોબસ્તના સ્ટાફને સૂચના કરી દેવામાં આવી છે. તેમ છતાં પણ આપણે જે ખોડિયાર ચોકડી છે ત્યાંથી જ ડિવાઈડર છે ત્યાંથી આપણે જે હારીજ બાજુ જવાનો એનો રોંગ સાઈડ વાળો જે છે રસ્તો. સાંસદ શ્રી પાટણ લોકસભા માનનીય શ્રી ભરતસિંહ ડાભી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું હાર્દિક સ્વાગત છે. ધીમે ધીમે મિત્રો ધીમે ધીમે બિલકુલ ધીમે ધીમે સરસ ધીમે ધીમે બિલકુલ ધીમે ધીમે
11 કિલોમીટર બેનો તૈયાર આવી જાય 11 કિલોમીટર બેનો 11 કિલોમીટર બેનો 11 કિલોમીટર બેનો 11 કિલોમીટર બેનો તમે આપણે પાસે જતા થોડા પાસે જતા થોડા પાસે અરે સંતી મારો હાસર સાર અબ જુવાન ચલો 11 કિલોમીટર બેનો જલ્દી આવી જાય 11 કિલોમીટર બેનો ભાઈ ઝડપથી 3 2 1 ગો 11 કિલોમીટર ચલો 11 કિલોમીટર ભાઈઓ અને બહેનો બંનેને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવી ચૂક્યા છે. હવે વારો છે 5 કિલોમીટરની અંદર ભાઈઓનો અને તમામ અધિકારીશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રી તેમજ સાંસદ સભ્યશ્રી તેમજ રમતગમતના અધિકારી ચૌધરી સાહેબશ્રી તેમજ રોટરી ક્લબ તેમજ કિડની હોસ્પિટલના ડૉક્ટર સુરેશભાઈ ઠક્કર સાહેબશ્રી તેમજ દેશમુખ સાહેબશ્રી તેમજ તમામ આગેવાનો અને સ્નેહલભાઈશ્રી દ્વારા તમામને લીલી ઝંડી આપી ચૂક્યા છે. અને હવે વારો છે 5 કિલોમીટરનો. 5 કિલોમીટરમાં આપણે પણ ભાગ લીધો છે. ભાગ મિલ્ખા ભાગ આપણે પણ આજે તો નંબર લઈને જ જંપીશું, કારણ કે આજનો મેડલ એ અમારા માટે બહુ મહત્ત્વપૂર્ણ છે. આ રનિંગથી આપણને ઘણી બધી આ મેરેથોનનો મુખ્ય હેતુ એ છે કે અંગદાન મહાદાન, તમારા પરિવારમાં તમારા કુટુંબમાં કોઈ પણ અચાનક એક્સિડન્ટ થઈ ગયો હોય અને ઓફ થઈ ગયો હોય તો એનું અંગદાન કરો. આપણે તો જોઈએ જ છે ને, આ 5 કિલોમીટરવાળા તો વળતા બી થઈ ગયા છે, તો આપણે ભાગવાનું છે. અમારા પ્રભાતજી હવે ટૂંક સમયમાં ફર્સ્ટ નંબર આવી જવાના છે. અમને ભાઈ ભાગો શરીર ભારે છે પણ તોય જુસ્સો અને જજ્બો કાબિલે તારીફ. હું અને પ્રભાતજી આજે ફર્સ્ટ નંબર લઈ લઈશું અને બંને મેડલ લઈ અને એનો આનંદ લેવાના છીએ. તો ભાગો પ્રભાતજી ભાગો. તો આપણે આવી ચૂક્યા છીએ 5 કિલોમીટર, પણ પાછળથી ખબર પડી કે 5 કિલોમીટર નહીં, પણ આ તો 5 કિલોમીટર માટેનો યુટર્ન છે. 2.5 કિલોમીટર જ હતું. ત્યાંથી સરસ મજા રસ્તાની અંદર અમને પોલીસ પ્રોટેક્શન, પીઆઈ સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબ, તમામ ખડે પગે પોલીસ સ્ટાફ અને બેન્ડ વાજાના સરસ મજાના સુરો સાથે સ્વાગત કરવામાં આવ્યું. અને મામા ભારતી એમના પણ સરસ મજાના સવારમાં દર્શન થઈ ગયા. તો આજે સરસ મજાની મેરેથોનની અંદર પોલીસ સ્ટાફ પણ ખડે પગે હતો. રસ્તામાં જ્યુસ પાણી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. 5 કિલોમીટર આપણે આજે વિજેતા થઈને જ જંપીશું. શરીર ભારે હોય પણ જુસ્સો અને ધ્યેય જજ્બા એકદમ નિશ્ચિત છે કે આજે વિજેતા થવાનું જ છે. તો અહીંયા અમે આગળ પહોંચ્યા તો સરસ મજાના પક્ષીઓ પણ બેઠા હતા. એ પણ અમારો જુસ્સો વધારી રહ્યા હતા અને જોઈ રહ્યા હતા. તો આપણી આગળ એક ભાઈ રનર આટલી કડકડતી ઠંડીમાં મારા બેટા તમે જોઈ શકો છો જોરદાર તૈયારી સાથે આવેલા છે. અને નંબર આજે મારા ખ્યાલથી અમારો આવવાનો જ નથી, કારણ કે આટલી ઠંડીમાં આટલી સ્પ્રિન્ટ અને અમે આગળ પહોંચ્યા ત્યારે થોડું જોરદાર આગળ વધી રહ્યું હતું એન્જોય સાથે. અને અમે પહોંચી ગયા છે જીમખાનાની અંદર. જીમખાનાની અંદર જોયું તો આ ઘોડાપુર જ્યારે આપણે આવી ગયા છીએ જીમખાનાના મેઇન ગેટ એટલે કે રિટર્ન. ભાઈને તો ઠંડી બિલકુલ લાગતી જ નથી. આ બીજા ભાઈ પણ એવા છે, બંને વિનરો થશે એવું લાગી રહ્યું છે. અને આ તમે જોઈ શકો છો જબરજસ્ત ઘોડાપુર, જેવી રીતે તબેલાની અંદરથી અચાનક ગાયોનું ધાણ નીકળે એ રીતે આપણા યુવાનો, પાર્ટિસિપેટ ભાઈઓ અને નાના ભૂલકાઓ આગળ વધી રહ્યા છે. ત્યારે ખરેખર હરખ અને આનંદ અનેરો હોય, કારણ કે મારું રૂડું પાટણ અને પાટણની અંદર એમાં આવેલું સિદ્ધરાજ જયસિંહનું પાટણ કહેવાય. અને એમાંય રંગીલો રૂડું રૂપાળું જીમખાનું હોય અને એની અંદર સરસ મજાનું આવું આયોજન થતું હોય ત્યારે અનેરો જ આનંદ હોય. મારા ખ્યાલથી સમાચાર આપણને મળી ગયા છે કે આપણે તો અહીંયા જોવામાં જ રહી ગયા અને વિજેતા કોઈ ઓર થઈ ગયું છે. ખબર છે કે લગભગ સાંપરાએ બાજી મારી લીધી છે અને સાંપરાનું નામ આગળ જ હોય છે હંમેશા. અને હાજીપુર તો આ બંને ગામથી આગળ બધા જાણે છે. તો આપણે હવે વિજેતાઓને શોધીશું. ચારેક કોર તમે જોઈ શકો છો ગ્રાઉન્ડની અંદર બધા જ રનરો રિટર્ન આવી રહ્યા છે. અને ત્યારે આપણે હવે જે વિજેતાઓ છે તેમને શોધવાના છે. તો અહીંયા આપણને સરસ મજાનું એક
અનેરો આનંદ આવે એવું ફ્રૂટનું જ્યુસ, સબ્જીનું જ્યુસ તેમજ શરીરને સારા ઘટકો મળી રહે તેની સરસ મજાનું. જ્યારે અમે ગ્રાઉન્ડની અંદર પહોંચ્યા તો અંદર જોયું કે સરસ મજાનું એક સ્ટોલ, ગ્રીન જ્યુસ સેન્ટર, તમામ પ્રકારના આંબળા, દૂધી, સલાડ, કારેલા, સરગવા અને બીટ જેવાના જ્યુસનું આયોજન કરેલું છે, બિલકુલ નેચરલી અને કુદરતી. બાજુમાં જ દાત્રી બ્લડ સ્ટેમ સેલ ડોનર્સ રજિસ્ટ્રેશનનું પણ આયોજન કરેલું છે, કારણ કે હાલના યુગમાં કેન્સરથી લોકો પીડાઈ રહ્યા છે કૂદકે ને ભૂસકે, ત્યારે તમે તમારું પોતાનું એક અહીંયા રજિસ્ટર્ડ ડોનર બની શકો છો અને આ ભાગ લઈ અને તમે પણ કોઈનું જીવન બચાવી શકો છો. આપણને ખબર પડી કે સરસ મજાનું બીજું પણ એક સ્ટોલ છે, ત્યાં ગરમા ગરમ મગનું, આંબળાનું તેમજ સરગવાનું જ્યુસ મળે છે. તો આપણે ત્યાં પહોંચ્યા તો લાઈનો લાગેલી હતી, કારણ કે બહુ જ બધા પાર્ટિસિપન્ટો ભાગ લીધો હતો. તેમાંના અમારા પરમ મિત્ર પ્રભાતજી અને ડૉક્ટર સાહેબ બંને સરસ મજાનું જ્યુસના ચુસ્કા મારી રહ્યા હતા. કોઈ પણ દોડવીરને કંઈ કચાશ ના રહી જાય તેના માટેની સંપૂર્ણ તૈયારીઓ સાથે આ મેરેથોન 3.0નું આયોજન છે. પરિવાર આવતી સાલ આયોજન થાય તો ભાગ લેશો? ફરી આવતી સાલ ભાગ હું પાટણમાં જાઉં છું, એટલે હું પહેલી વાર ત્યાં ભાગ લીધો હતો અને ખૂબ જ સારી સુવિધા હતી અને આવતી સાલ પણ ભાગ લઈશું. કોઈ તકલીફ પડી ખરી તમને? કશું તકલીફ નહીં પડી. સૌ સરસ પ્રોગ્રામ કર્યો હતો, બધી સારી સુવિધા આવી છે, સારો પ્રોગ્રામ હતો. આખિર આપણો નંબર આવી જ ગયો અને આપણે ટેસ્ટ કરવાનો છે આંબળા, સરગવા અને મગના જ્યુસનો. તો ગરમા ગરમ જ્યુસના થોડા ચુસ્કા એટલે કે ચુસ્કી મારી લઈએ અને એનો પણ આનંદ લઈ જ લઈએ. તો સમગ્ર દોડવીર ટીમ હતી અહીંયા આવી અને ફ્રેશ થઈ રહી છે. આખિર આપણને મેડલ મળી જ ગયો અને આપણે વિજેતા થઈ જ ગયા. બે હાથ ઊંચા કરીને બોલો, બોલો ભારત માતા કી. હજુ બે હાથ ઊંચા કરીને જે ઊભા છે ને પાછળ જે છેલ્લે છે ને પેલા ટિકિટ લીધા વગર મફત આવેલા હોય એવી રીતે છેલ્લે બધા આવો આગળ. બધા જેટલા ઊભા છે મારી વાત સાંભળે છે, થોડો અવાજ કરજે લે ભાઈ, એટલે છેલ્લે સુધી સંભળાય. આ લોકો આપસી પૈસા તને કઈ ડખો છે? જેટલા ઊભા છે બધા નજીક આવો. આટલું મોટું આયોજન થયું છે, આ પ્રકારની વ્યવસ્થાઓ થઈ છે. ઘણી જગ્યાએ મેરેથોનમાં ટિકિટ હોય છે. આપણા આભાર માનો રોટરી ક્લબ ઓફ પાટણના આસ્થા કિડની હોસ્પિટલના આયોજકોનો કે આ પ્રકારની મફત વ્યવસ્થા કરી છે, નાસ્તો પણ આપે છે. તાળીઓ પાડો જોરદાર. અને એમની એક વાત, જેટલા ઊભા છે બેસી જાઓ ભાઈ, તો નીચે બેસો. એમને ઘેરથી મોકલી દીધા એવું છે, કરવી કે ના કરવી? હાથ ઊંચો કરીને બોલો, કરવી જોઈએ કે ના કરવી જોઈએ? બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. અને સેજે અવાજ આજુબાજુ બોલતા નહીં. આજે હોદી રહ્યા છે વિનરોને. તો વિનર તો ના મળ્યા, પણ અહીંયા ભૂલકાઓ, બાળકો અને દોડવીરો નાસ્તો કરી રહ્યા છે અને નાસ્તાની પણ સારી વ્યવસ્થા છે. ખાખરા, જલેબી, ઢોકળા, ગરમા ગરમ ગોટા, સાથે થેપલા અને દહીં, તમામ થાક દૂર થઈ જાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા સાથે મસ્ત મજા આવી ગઈ બાળકોને. આપણને હજુ સુધી વિજેતાઓ મળ્યા નથી અને લાઈનો લાગી ગઈ છે આ નાસ્તા લેવા માટે, કારણ કે બહોળી સંખ્યામાં યુવાનોએ, બહારથી આવેલા સ્પર્ધકોએ પાર્ટિસિપેટ થઈ અને ભાગ લઈ અને રનિંગની અંદર પહોંચ્યા હતા. પણ આપણને લાગી હતી હવે ભૂખ, તો આપણે પહોંચી ગયા થોડુંક પેટને પૂજા કરવા માટે. આપણે હોદી રહ્યા છીએ, નજર ચારેકોર ફેરવી રહ્યા છીએ કે ક્યાં છે, તો હજુ મળ્યા નથી. પણ મારી માફક બીજા બધા પણ તમે જોઈ શકો છો. સંપૂર્ણ બહુ મસ્ત આયોજન છે અને જેટલી તારીફ કરાય તેટલી ઓછી છે. અને તમામ સ્પર્ધકો, આયોજકો અને જે આનું સંચાલન કરી છે તેમને કોટી કોટી વંદન, અભિનંદન અને સલામ છે મારી. તમામ જોરદાર વ્યવસ્થા. આખરે રનર વિજેતા મળી જ ગયા. સ્વર્ણ અક્ષરે આજે ફરીવાર ઇતિહાસ રચ્યો છે. સિદ્ધિ હાંસલ કરનાર, સાહસવીર, શૂરવીરતા ને શૌર્ય મક્કમ જજ્બા સાથે સાપરા ગામે આજે ફરીવાર મેરેથોનમાં શૂરવીરતા બતાવીને સન્માન સાથે સિંહણો
એટલે કે બહેનો વિજેતા બની, એવી આ બહેનોને આપણે પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને વંદન તેમજ કાબિલે તારીફ. આજે ફરી પાટણના જીમખાનામાં યોજાયેલ રોટરી ક્લબ અને કિડની આસ્થા હોસ્પિટલ દ્વારા યોજાયેલ 3.0 મેરેથોનમાં 4/1/2025માં 5 અને 11 કિલોમીટરમાં સપાટો મારીને સાપરા ગામ સૌથી મોખરે રહ્યું. મિત્રો, આ એ બહેનો છે જેમને પહેલો, બીજો અને ત્રીજો ક્રમ હાંસલ કરી અને ગામનું નામ રોશન કર્યું છે. તો આપણે એમને સુરતાબેન અને સાપરાના બેન, તમારું થોડો પરિચય અને આજની જે મહેનત કરી, તમે જે મહેનતનું ફળ સ્વરૂપે તમને જે બી મળ્યું એ થોડું જણાવશો? બોલો બોલો. ચલો, બેન શ્રી શરમાઈ ગયા છે અને સેકન્ડ નંબર બેન છે. તો બેન, તમે થોડું જણાવો કે તમારી કેટલા ટાઈમથી, કેટલા સમયથી આ મહેનત હતી ને આ મહેનતનું જે ફળ મળ્યું તમને, એનો કેવો આનંદ છે, અને તમારા પરિવાર, તમારી સ્કૂલ અને તમારા કોચનું? ઠાકોર પિંકીબેન ચંદની છે. હું આ મેરેથોન છેલ્લા 6-7 વર્ષથી કરું છું ને હર મેરેથોનમાં મારો ફર્સ્ટ કાં તો સેકન્ડ નંબર હોય છે. અને મારું ગામ સાંપરા છે ને મારો જિલ્લો પાટણ છે ને ઘરનું કહીએ તો ઘર કામ તો ખેતી જ કરીએ છીએ. ચલો, આ ત્રીજા બેન છે જેમને થર્ડ પાડ્યો નંબર. બેન બી શરમાઈ ગયા છે, તો કશો વાંધો નહીં. તમારું નામ શું બેન? ઠાકોર કોમલબેન અભુજી. ઠાકોર કોમલબેન અભુજી છે, અને એમને પણ આજે 5 કિલોમીટરની અંદર થર્ડ નંબર પાડી અને સાપરા ગામનું ગૌરવ જુઓ. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, એટલે આખું સાપરા અહીંયા આવી ગયું છે. અને હવે આપણે પહોંચી ગયા છું. બાજુમાં એક બેન છે, 11 કિલોમીટરની અંદર સેકન્ડ નંબર પડે ને. તો શું નામ તમારું બેન? નીલમબેન ઠાકોર. નીલમબેન બચુજી, એમને પણ 11 કિલોમીટરની અંદર સરસ મજાનો નંબર પાડ્યો છે. જે રનર છે, સેકન્ડ રનર ભરતભાઈ સોલંકી છે, અને થરાદ બાજુના છે. અહીંયા જીમખાનું છે, તો જીમખાનાની અંદર આવેલું સોમે કમ્પાઉન્ડ, એટલે ત્યાં આગળ પોતે રહે છે, અને એમને સરસ મજાનો સેકન્ડ નંબર પાડ્યો છે. તો એની ખુશી તો અલગ જ હશે, કારણ કે ખૂબ બહુ બધી મહેનત સાથે એમને આ નંબર પાડ્યો છે. તો તમને કેવું લાગ્યું? સારું લાગે. કેટલા દિવસની મહેનત હતી? મહેનત રોજ કરીએ. તો મહેનત કરો તો જ ફળ મળે. એટલે આના પરથી આપણને એક શીખ મળે કે ખાલી તમે પહેલા દિવસે પાર્ટિસિપેટ થો, નંબર લેવાની કોશિશ કરો તો નંબર મળે નહીં. તો તમારો ખૂબ ખૂબ આભાર મિત્ર. ગૌરવ અને ઇંતજારની ઘડી ખતમ. આ તમામે તમામ પાર્ટિસિપન્ટ છે, અને આ તેમના ગુરુજી એટલે તેમના કોચ છે. અને આપણે એમને માહિતી લઈએ અને તેમને પૂછવાની કોશિશ કરીએ કે આ તમારા ટીમ વિશે અમને થોડી માહિતગાર કરો. અને તમારું નામ? મારું નામ ગોહિલ કેશુભા શિવજી છે. હું સોપરા પ્રાથમિક શાળામાં એઝ અ 9 વર્ષથી ટ્રેનિંગ આપી રહ્યો છું આ બાળકીઓને. અને તે છેલ્લા 9 વર્ષથી જે પિંકી ઠાકોર છે, નેહલ, રોશની, મિત્તલ, આ બધા જ 9 વર્ષથી, જ્યાં 9 વર્ષથી જ ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારથી જ તાલીમ લઈ રહ્યા છે. અને એનું પરફોર્મન્સ આજે જે લોકો 17, 19 અને 20 આ ગ્રુપમાં અત્યારે સારું આપી રહ્યા છે. જે રાજ્ય કક્ષાએ પણ મેડલિસ્ટ છે અને નેશનલ કક્ષાએ પણ મેડલિસ્ટ છે. આમાં એવી દીકરીઓ છે જે ખોખોમાં પણ સારું પરફોર્મન્સ આપી રહી છે, અને જે લોકો સીઓનો પણ લાભ લઈ રહી છે. આ મેરેથોનનો ભાગ હતો, પણ એ લોકો ઇન સ્કૂલમાં રહી અને સીઓનો લાભ લઈ રહ્યા છે, જે મહિને 5,000 રૂપિયા પ્રાપ્ત કરે છે. આ તમામ આનો શ્રેય સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતને જાય છે, કારણ કે એ લોકોએ અમારી ભરતી કરી છે અને સ્કૂલ દ્વારા આ બાળકો એનો લાભ લઈ રહ્યા છે. અસ્તુ, જય હિન્દ. સરસ. તો સાહેબશ્રીએ, ગુરુજીએ તેમના બાળકો વિશે, તેમના જે ટ્રેનર છે અને તેમના ગુરુજી પણ છે, અને બાળકોને બહુ ઉમદા કાર્ય સાથે સફળતા મેળવી છે, અને એમનો મેઇન શ્રેય આ સાહેબશ્રીને જાય છે. તો ખરેખર ધન્યવાદ ગામને, તેમના કોચને, સ્ટુડન્ટને, તેમના માતા પિતાને અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતને. તો ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી તમારો. આજની આ મેરેથોનની અંદર ઘણું બધું જોવા, જાણવા અને શીખવા મળ્યું. અંગદાન, મહાદાન, જીવનમાં એવા તબક્કા આવતા હોય છે ત્યારે અંગદાન કરવું જરૂરી છે. મર્યા પછી આપણું શરીર કોઈ કામનું નથી. તો સારા સંદેશ સાથે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી અને બને એટલો વિડીયો શેર કરજો. જય માતાજી.